લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષીય ચર્ચા। એ પહેલા ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજના પંચાંગમાં જોઈએ તો શ્રાવણ સુધી અષ્ટમી, જન્માષ્ટમી જેને કહી શકાય, અને નક્ષત્ર છે કૃતિકા 3 ને 56 સુધી। તત્પશ્ચાત રોહિણી નક્ષત્ર આવશે। આજે જન્મેલા જાતકોનું શુભ નામ ચંદ્ર રાશિ આજની વૃષભ રહેશે, જેથી આજે જન્મેલાનું શુભ નામ બ ભ ઉ રાશિ અક્ષરો પર આવશે। આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને વચ્ચે વાત કરીશું જન્માષ્ટમી વિશે। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, આવકની વૃદ્ધિ થાય અને ખૂબ જ જોરદાર દિવસ તમારો સફળ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, રોમેન્ટિક મૂડ રહે, સાથે સાથે નવીન વસ્ત્ર શૃંગારમાં રસ રહે। આજે જેને કહી શકાય પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે અને વૈવાહિક વાતચીત આગળ વધે। તો આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની રહે, દ્વિધાભરી સ્થિતિ રહે, કોઈ ખોટો ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી। ખાસ કરીને જેને કહી શકાય કે વિદેશથી કોઈ સારા સમાચાર પણ મળી શકે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે લાભાલાભ રહે, આકસ્મિક ધનલાભ મળે, સાથે સાથે વેપારી વર્ગને ફાયદો રહે, સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય કર્મક્ષેત્રમાં મજબૂતાઈ વધે, ક્યાંક ને ક્યાંક કોઈ નવીન કાર્યોમાં સફળતા મળતી જણાય અને પિતૃ ક્ષેત્રે લાભ મળે। તો આજે તમને શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય મજબૂત થતું લાગે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ દર્શક મિત્રો હવે જન્માષ્ટમીની। તો આજે જન્માષ્ટમી છે। જન્માષ્ટમીનું પર્વ એ ભારત ભૂમિની એક મહત્વનું પર્વ છે, આપણા દેશનો મહત્વનું પર્વ જન્માષ્ટમી। શ્રાવણ વદી અષ્ટમી, શ્રાવણ વદી અષ્ટમી એટલે જન્માષ્ટમી। કૃષ્ણ કનૈયો જન્માષ્ટમીએ જન્મ્યો હતો। કૃષ્ણ પરમાત્માએ રાત્રિના 12 વાગે જન્મ લીધો હતો અને ખાસ કરીને જે નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા, તો આજે પણ રોહિણી નક્ષત્ર જ રાતના 12 વાગે પણ એ જ નક્ષત્ર છે। તો કૃષ્ણ કનૈયો રોહિણી નક્ષત્રમાં મારો વાલીડો જન્મ્યો હતો અને જન્મ્યો હતો એટલે હાલમાં પણ છે જ। ભગવાને શરીર છોડ્યું, એનું બતાડ્યું, પણ એ ક્યારે કૃષ્ણ તો મરતો નથી, અજન્મા છે, જેને શું કહેવાય, અજન્મા કહી શકાય। પરંતુ એક દેહધારીમાં આવે પરમાત્મા, શ્રીહરિનો અવતાર જેને કહેવાય।
તો કૃષ્ણનું નામ પડતા જ આનંદ ઉત્સાહ થઈ જાય. કૃષ્ણના દર્શન માત્રથી માણસમાં એક નવો જોમ, જુસ્સો, ઉત્સાહ, પાવર પેદા થાય. એ કૃષ્ણની જે કહી શકાય દ્વારકા નગરી, તો તમે આજે દ્વારકામાં, ગોકુળ, મથુરામાં, જન્માષ્ટમીના પર્વો ડાકોરમાં, જ્યાં જ્યાં મોટા મોટા મંદિરો એના છે ત્યાં ત્યાં જન્માષ્ટમી ઉજવાશે. જન્મનો ભગવાને તમે જુઓ તો ખરા, જન્મ ક્યાં લીધો? જેલમાં. ભગવાન જેલમાં જન્મ્યા અને છતાંય જુઓ આનંદનો કોઈ પાર નહીં. કહેવાનો મતલબ એ છે કે ભલે જન્મ ગમે ત્યાં થાય, આપણે પણ એ યાદ રાખવાનું, ગમે તેવી ઝૂંપડપટ્ટીમાં માણસનો જન્મ થયો હોય પણ એ પણ મહાન બની શકે છે, એવું જરૂરી નથી. ભગવાને એ જ વાત કરી છે કે તમે પણ બધું કરી શકો છો, તમારું મનને મજબૂત રાખો. કૃષ્ણનો અર્થ શું થાય ખબર છે? કૃષ્ણ એટલે આકર્ષણ. કૃષ્ણ એટલે આકર્ષણ. તો કૃષ્ણનું એટલું બધું આકર્ષણ હતું, તો એની જે જગ્યાએ જાય ત્યાં બધા જોડે આવી જાય, પાસે આવી જાય, એટલું કૃષ્ણનું આકર્ષણ. આકર્ષણ એટલે જબરજસ્ત પોઝિટિવ એનર્જી સાથે. કૃષ્ણનું હાલમાં પણ વિશ્વના ઘણા બધા ફિલોસોફરો રિસર્ચ હજુ પણ કરતા હોય છે. હજુ કોઈ એને પામી શક્યું નથી. ભગવાને જે સ્વમુખી, એના સ્વમુખથી જે ગીતા નીકળી, અરે તમે ગીતાનું અધ્યયન કરો, રોજ નવું નવું જ્ઞાન મળશે એમાંથી. આ 100% સત્ય છે. જેનું મગજ કામ ના કરતું હોય, જો ગીતાનો અભ્યાસ કરે, તો સાચા અર્થમાં તમે એનો જન્મ ઉજવો છો, જન્મ દિવસ ઉજવો છો, જન્માષ્ટમી ઉજવો છો. ભગવાને ગીતાની અંદર એક એક વાત સમજાય છે. કર્મનું મહત્વ આપ્યું છે. કર્મ કેવું, શું ફળ આપે, ક્યારે આપે. ભગવાને શું કીધું ખબર છે? કર્મ ફળની આશા ના રાખીશ, કર્મ કરે જા. એટલા માટે કે ઘણીવાર માણસને થાય છે કે આટલું બધું મેં કર્યું પણ હજુ ફળ કેમ મળતું નથી. એવું જરૂરી નથી કે તમે કર્મ કરો અને ફળ મળી જાય. એ ફળ તો ગમે ત્યારે મળે. કર્મ કેવું છે એના ઉપર આધાર છે. તમારું કર્મ ફળ પાકે છે, નથી પાકતું, આગળનો હિસાબ બાકી છે. એટલે ભગવાને કીધું છે કે કર્મ કરે જા, ફળની આશા રાખીશ નહીં. એનો મતલબ એવો નથી કે તો પછી શું આપણે કર્મ કરવાનું બંધ કરી દઈએ, ફળ જ ના મળે? મળવાનું જ છે, પણ એ સમય પ્રમાણે પાકે છે. આજે આંબો વાવ્યો હોય અને તરત ના તરત કેરી મળી જાય, એ તો એનો સમય હોય. ઘણીવાર ઘણા ફળ એવા છે કે તરત મળે છે. તો તમે મરચું ખાધું હોય તો તરત તીખું લાગે, પણ મરચાની શક્તિ જે છે એને મળતા વાર લાગે. ગોળ ખાધો હોય, ગોળ ખાવાનું કર્મ કર્યું હોય તો ગળ્યો લાગે, પણ એની શક્તિ જે છે એ પછી મળે છે. એવી રીતે અમુક કર્મો એવા છે. તો આજે ભગવદ્ ગીતા નો મહાન ગ્રંથ, બાળકોને સંસ્કાર આપવાની જરૂર છે. બાળકોને ખબર જ હોતી નથી કે ગીતાના અધ્યાય કેટલા. અને બાળકને શું, મોટાઓને ઘણાને ખબર નથી હોતી, પણ આપણી સંસ્કૃતિ માટે, આપણા જીવન માટે ખૂબ જરૂરી છે કે કૃષ્ણનું આ ભગવદ્ ગીતા દરરોજ નિત્ય એનું વાંચન કરીએ. આજે ખરેખર આજે સાચા અર્થમાં એવો સંકલ્પ લઈએ, વધારે નહીં, એક અધ્યાય કરો. એક અધ્યાય ના કરી શકો તો અડધો અધ્યાય કરો. અડધો ના કરી શકો તો એક મંત્ર પણ, એના એક શ્લોક જે કહેવાય, એક શ્લોકનું પણ અંદર ગીતામાં અધ્યયન કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થયા વગર નથી રહેતી. ગીતાના અધ્યાય કેટલા છે? 18 અધ્યાય છે. એમાં એટલું બધું મહત્વ આપ્યું છે. એક આપણે કર્મયોગની વાત કરીએ, 3જો અધ્યાય કર્મયોગ છે. તો એમાં પિતૃઓને ઉદ્દેશીને અધ્યાયની વાત કરી છે કે જે વ્યક્તિ દરરોજ 3જા અધ્યાયનો પાઠ કરે ને, તો એના પિતૃઓ મોક્ષ ગતિને પામે છે. એટલે કે શાંતિ
ના અનુભવો તમને જરૂરથી થાય, પિતૃઓની મુક્તિ થાય છે. આ 100% સત્ય છે. કોઈને પિતૃદોષ હોય તો ગીતાના અધ્યાયનો દરરોજ પાઠ કરજો દીવો કરીને ભગવાનનો. તમને પિતૃમાં એનું અનુષ્ઠાન જેને કહેવાય, એનું અનુષ્ઠાન તમે કરો 3જા અધ્યાયનું, તો એ અનુષ્ઠાન કરવાથી તમારા પિતૃઓની મુક્તિ થાય છે. આ વાતમાં કોઈ જ સંશય નથી. કોઈ એમ કહે કે આનાથી પિતૃઓની મુક્તિ ના થાય તો મારી પાસે આવજો, ગેરંટી મારું છું, થાય જ. કોઈ ના પાડી જ ના શકે. ના પાડે તો એ જાણતો નથી, આટલું યાદ રાખવાનું. તો હંમેશા ભગવદ્ ગીતા, અને આજે કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. આજનો ચંદ્રમા રાત્રે તમે જ્યારે જુઓ ને એટલે ચંદ્રમાના ફરતે લાલ ગુમ, એકદમ ચંદ્રમા ખીલેલો હોય. તો રોહિણી નક્ષત્ર એટલે કે ઉચ્ચનો ચંદ્રમા, ઉચ્ચનો ચંદ્ર જ્યારે હોય જે વ્યક્તિનું, એટલે એનું મન મજબૂત હોય. અને મન મજબૂત તો બધું મજબૂત. મને એવા મનુષ્યામ કારણમંદ મોક્ષયો હો. ભગવાને ગીતાની અંદર કીધું છે કે જેનું મન મજબૂત છે, મોક્ષ અને બંધનનું કારણ જ મન છે, એટલા માટે કીધું છે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકાય. ખૂબ જ શાંતિની શક્તિ મળ્યા વગર રહેતી જ નથી. આ 100% સત્ય છે. ફક્ત તમે એક નોટબુક લઈ લો, નોટબુકની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ લખો. પછી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ હરે હરે. તમે જુઓ આ જે ઇસ્કોન જે છે એ લોકોએ ઘણી બધી આપણી સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. વિશ્વની અંદર આજે ભૂરિયાઓ પણ નાચે છે, આ હરે કૃષ્ણ ને વળગી ગયા છે. તો શાંતિ જોઈતી હોય તો કૃષ્ણને હંમેશા યાદ કરો, કૃષ્ણને પામો, પામવાની કોશિશ કરો. કૃષ્ણ કનૈયા મારી આંખો ના તારલા, કૃષ્ણ કનૈયા મારી આંખો ના તારલા, દિનબંધુ દોડી વેલા આવજો રે, વાટ જોઉં છું તો તમારી રે વાલા, માલિક બની વેલેરા આવજો રે. ભાવ વિભોર થઈ જાઓ, કૃષ્ણના રંગમાં રંગાઈ જાઓ. આજની જન્માષ્ટમીનો પર્વ એવો ઉજવો કે કૃષ્ણના મય બની જાઓ અને એક સંકલ્પ કરી લો કે આજથી ભગવદ્ ગીતાનો પાઠ કરશો. તો દર્શક મિત્રો, જન્માષ્ટમી પર્વ જે પણ દુઃખો હોય લખી લો, જ્યાં લખવું હોય ત્યાં. જે પણ દુઃખો હશે એ કૃષ્ણ પાર પાડશે, કૃષ્ણ એમાંથી બહાર કાઢશે તમને દુઃખોમાંથી. પણ જો તમે એની ભક્તિ કરશો, એની અનન્ય ભક્તિ કરશો, એ કર્મના સિદ્ધાંતો, કર્મના ફળથી તમે ચાલશો, કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલશો, અને હું તમને ગેરંટી આપું છું, ગેરંટી, કે ભગવદ્ ગીતાનો પાઠ રોજ સવારે વહેલા, મોડામાં મોડા સૂર્યોદય સમયે પણ જે વ્યક્તિ કરશે, અથવા રાત્રિના પણ જે વ્યક્તિ કરશે, તો ચોક્કસથી એ ઘણી બધી પીડાઓ એની દૂર થતી જશે. આ પણ ચોક્કસ છે. તો આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસમાં અને આવતીકાલે પારણા, નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. તો પારણા અને કૃષ્ણ જન્માષ્ટમી આપણે ઉજવીએ. આજના આ એપિસોડમાં દરેકે દરેકને જન્માષ્ટમીની શુભકામનાઓ. વાત કરીએ આગળ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જૂના પ્રશ્નોનો હલ મળે, જૂની ઉઘરાણી મળી જાય, આનંદ ઉત્સાહ રહે, ગુઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે પતિ પત્નીમાં મધુરતા આવે, પ્રેમાલાપ વધે, આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યોમાં સફળતા મળે, આવકનું પ્રમાણ વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક
21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક શત્રુ પરેશાન કરતા લાગે, આરોગ્યની દ્રષ્ટિએ સંભાળવું પડે અને ખાસ કરીને ખોરાક પ્રમાણથી લેવો જરૂરી રહે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ગોવિંદાય નમઃ, હા ગોવિંદાય નમઃ એટલે કે એ પણ કૃષ્ણ ભગવાનનો મંત્ર ઓમ ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ કરો. જરૂરથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, પ્રેમમાં લાભ વધે, પ્રેમીજનથી મિલન મુલાકાત થાય, સંતાનોનો પ્રશ્ન હલ થતો લાગે, ધારેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ હ્રોમ ઝૂમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય મકાન વાહનના પ્રશ્નો ઉકલતા લાગે, ધારેલા કાર્યોમાં સફળતા મળતી લાગે, માતૃપક્ષે ક્યાંક ચિંતાનું આવરણ આવી શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે હરિઓમ 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 આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો વધતો લાગે, સાહસિકતાથી સફળતા મળે, કોઈ ટૂંકી મુસાફરીના યોગો બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નરસિંહાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં 12:29 થી બપોરના 12:56 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.